સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય પ્રાયોજિત અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હી દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ નંબર 2 વયોશ્રી યોજના। हमारे बुजुर्ग हमारा सम्मान। सपनों का बादल तुझे बुलाए। कहते हैं बुजुर्गों की दुआ में असर बहुत है। हर एक तूफान का रुख मोड़ देती है और इन्हीं बुजुर्गों को उनका सम्मान, उनका हक दिलाने और ख्याल रखने हम लाए हैं एक बेहद खास कार्यक्रम, हमारे बुजुर्ग हमारा सम्मान। तेरा हर कदम जो खुदारी का हो, जहां सभी बुजुर्गों की सेहत से जुड़ी एक्सपर्ट एडवाइस, कानूनी सलाह, सरकार द्वारा दी जा रही सुविधाएं व अधिकार और सभी सीनियर सिटीजन्स के जीवन को आसान बना रही टेक्नोलॉजी के साथ साथ फाइनेंशियल एडवाइस और भी बहुत सी जरूरी बातें इस कार्यक्रम में आप सुन पाएंगे। कठिन है अगर रास्ता तू फिक्र। इस कार्यक्रम को आप तक ला रहे हैं सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय, भारत सरकार व सामुदायिक रेडियो एसोसिएशन। कोशिश में निकल आएंगे पर जी। શ્રોતા મિત્રો, આપણા વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સૌજન્યથી આ શો તમારા માટે પ્રસારિત કરવામાં આવે છે અને હું છું લક્ષ્મી। અરે લક્ષ્મી, તું આ શું કરે છે? દાદાજી, હું તો રેડિયો પર જેમ બોલે છે તેમ બોલવાનો ડોળ કરું છું અને તમે પણ આ નાટકનો ભાગ જ છો। ઓ ખરેખર? હા દાદાજી, આપણે અત્યારે ઓનલાઈન છીએ। આપણે આ વાતચીતનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે રેડિયો પર। ઓ વાહ વાહ। હું છું લક્ષ્મી। દાદાજી, હવે તમારો વારો છે। અને હું લક્ષ્મીના દાદાજી ભારત છું। અમારા બંને તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ચાલો શ્રોતા મિત્રો, તો શરૂઆતમાં તમને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વિશે આછીરી જાણકારી આપી દઉં। આ વિભાગ ભારત સરકારમાં ખૂબ જ મહત્વનો છે। આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ તમામ સમાજના વર્ગો અને ખાસ કરીને વંચિત અને નબળા સમાજના વર્ગોના કલ્યાણ અને અધિકારોની રક્ષા કરવાનો છે। આ મંત્રાલય વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો ચલાવે છે કે જે સામાજિક સમાનતા, ન્યાય અને સશક્તિકરણ પ્રોત્સાહન આપવા માટે બનાવેલ છે। આપણા વડીલો આપણો વારસો છે। તેઓ આપણા પરિવારનું ગૌરવ છે અને તેઓ આપણા ઘરનો મજબૂત પાયો હોય છે। તો બિલકુલ સાચી વાત છે લક્ષ્મી દીકરા। આપણા વડીલો છે કે જે આપણને શીખવે છે કે કેવી રીતે જીવવું, કેવી રીતે નવા સંબંધો બનાવવા અને તેને નિભાવવા તથા જાળવવા। વડીલો જ દરેક પરિવારનો આધાર છે। આપણે ગૂગલ પર લગભગ કંઈ પણ સરળતાથી શોધી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ શોધી શકતા નથી અને તે છે આપણા વડીલોની શાણપણ ભરી સલાહ। દાદાજી, એ વાત સાચી છે, પરંતુ આજના બદલાતા સમયમાં આપણે વડીલો સાથે ઘણો દુર્વ્યવહાર થતો જોઈ રહ્યા છીએ। ઘણાને તેમના પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવે છે અને તેમના અંતિમ વર્ષો એકલા જીવવા માટે છોડી દેવામાં આવે છે અને એટલે જ તેના ઉકેલ માટે સરકારે વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। અને હા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તમામ વરિષ્ઠ નાગરિકો માટે એક સમાવિષ્ટ અને ન્યાયી સમાજ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે। આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ એટલે અટલ વયો અભ્યુદય યોજના છે। 2017માં શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ આપણા વૃદ્ધોને આત્મનિર્ભર બનાવવાનો
તથા તેમને સામાજિક અને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। कौन सुनता है उनकी, जो सालों से हमारी सुनते आए हैं, हमारे लिए मेहनत करते आए हैं। आज जीवन की वृद्ध अवस्था में हमारे बड़ों की सुनने वाला कोई नहीं है, ना किसी के पास वक्त है कि वो उनके छोटे मोटे काम भी करें। साथ ही कई बुजुर्गों को जीवन के इस शीतकाल में घर से निकालना और अपमान का सामना करना पड़ता है। ऐसे में बुजुर्गों की कौन सुनेगा? हेलो, हम सुनेंगे, क्योंकि हम हैं एल्डर लाइन। जी हाँ, एल्डर लाइन। मैं हूँ एक टोल फ्री नंबर 14567। सुबह 8 बजे से रात्रि 8 बजे तक मैं आप वृद्ध जनों की सुनूंगा। एल्डर लाइन का दृष्टिकोण वरिष्ठ नागरिकों से जुड़ना, उन्हें विनम्रता के साथ सेवा प्रदान करना है। एल्डर लाइन वृद्ध जनों की शिकायतों को सुलझाता है, जरूरी जानकारी देता है। साथ ही एल्डर लाइन बुजुर्गों के पास जाके उनकी स्थिति भी जानता है और बुजुर्गों के कार्य सामूहिक रूप से निपटाता है। तो अब ये ना कहें, कौन सुनेगा बुजुर्गों की? अगर समस्या हो तो एल्डर लाइन 14567 पर अभी कॉल करें और साथ सहयोग पाएं, वो भी सम्मान के साथ। तो आज ही आप अपने स्पीड डायल में 14567 को सेव करें। कोई समस्या तुरंत डायल करें। हमारे बुजुर्ग हमारा अभिमान। CRA द्वारा निर्मित और सामाजिक न्याय और अधिकारिता मंत्रालय के द्वारा जनहित में जारी। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર વર્ષ 1951માં ભારતમાં વરિષ્ઠ નાગરિકોની વસ્તી લગભગ 1,98,00,000 હતી। 2001 સુધીમાં આ સંખ્યા વધીને 7,06,00,000 થઈ ગઈ હતી અને 2011ની વસ્તી ગણતરી મુજબ તે 10,03,00,000 સુધી પહોંચી ગઈ હતી। એવો અંદાજ છે કે વર્ષ 2026 સુધીમાં આપણા દેશમાં વરિષ્ઠ નાગરિકોની વસ્તી લગભગ 17,30,00,000 હશે। અને લક્ષ્મી, આ આંકડાઓમાં સતત વધારો સ્પષ્ટપણે સૂચવે છે કે લોકો હવે લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે। વૃદ્ધોની વસ્તીમાં સતત વધારો થવાનું મુખ્ય કારણ તાજેતરના વર્ષોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં સામાન્ય રીતે સુધારો થયો છે। હવે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેઓ માત્ર લાંબુ જીવે એટલું જ નહીં, પણ સુરક્ષિત, પ્રતિષ્ઠિત અને ઉત્સાહી જીવન પણ જીવે। આજના સમયમાં તે ચોક્કસપણે એક મોટો પડકાર છે। લક્ષ્મી, આપણા ભારતીય મૂલ્યો અને પરંપરાઓમાં વૃદ્ધો માટે હંમેશા આદર અને પ્રેમ રહ્યો છે। પરિવારો સામાન્ય રીતે તેમની સારી કાળજી લે છે। જો કે બદલાતા સમય સાથે સંયુક્ત કુટુંબ પદ્ધતિ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે અને લોકો હવે વિભક્ત કુટુંબોમાં રહેવાનું પસંદ કરે છે। આ કારણે ઘણા વૃદ્ધ માતા પિતા પોતાના પરિવારો દ્વારા ઉપેક્ષિત અને એકલતા અનુભવે છે। આ સમયમાં ઘણા વૃદ્ધ લોકો શારીરિક પડકારો, ભાવનાત્મક તકલીફો અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે। પર્યાપ્ત સામાજિક સમર્થન વિના તેઓ હજી પણ વધુ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વૃદ્ધાવસ્થા એક મુખ્ય સામાજિક સમસ્યા બની ગઈ છે। તેમની નાણાકીય અને આરોગ્યની જરૂરિયાતો પૂરી કરી શકે તેવું સામાજિક વાતાવરણ ઊભું કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનાથી આપણા વડીલો કે જેઓ આપણા સમાજની કરોડરજ્જુ છે તેઓ મૂલ્યવાન, આદર અને આશાથી ભરપૂર જિંદગીનો આનંદ ઉઠાવી શકે। સમાજની પરિસ્થિતિમાં ફેક્ટ એટલે કે સત્યાર્થતાની બહુ જ જરૂર છે અને આ હકીકત એ છે કે આજે સમાજમાં વડીલોને જોઈએ એટલું સન્માન અને ગૌરવ પ્રાપ્ત નથી। વયોવૃદ્ધ થનાર આ વરિષ્ઠ નાગરિકો જેમને આપણને યુવા અવસ્થા સુધી પહોંચાડવામાં મદદ કરી છે, તેમને સન્માન આપી નથી શકાતું। શ્રોતા મિત્રો, લગભગ 50%થી વધુ વડીલો આજે પોતાની જાતને, પોતાના સ્વયં અધિકારને પણ ભૂલી ચૂક્યા છે અને આ હકીકત છે। આજે સરકારની વિવિધ યોજનાઓ અટલ વયો અભ્યોદય યોજના હેઠળ સમાવિષ્ટ
મેડિકલ ક્લેમની વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ, અટલ પેન્શન યોજના, નેશનલ પેન્શન સ્કીમ, વયોશ્રી સરકાર યોજના, સિનિયર સિટીઝન હોમ સ્કીમ વગેરેનો લાભ પણ મેળવવામાં અથવા તો તેમને અપાવવામાં આપણે સૌ નિરુત્સાહી બની રહ્યા છીએ. અને આ એપિસોડની શ્રેણી થકી આ વડીલોને વધુને વધુ સાચી માહિતી પહોંચાડી શકીએ તો આપને અને મને જીવનમાં એક સારું કામ કર્યાનો આનંદ થશે. આ ફેક્ટ છે કે 14567 પર આજે પણ જ્યારે વડીલો કોઈ કોલ કરે છે ત્યારે તેમના મનનો પહેલો સવાલ છે, અમને જવાબ મળશે? પણ આ માટે તમારે કોલ તો કરવો પડશે ને. કરી જુઓ. ગુજરાત સરકાર અને ભારત સરકારના આ અથાગ પ્રયાસ થકી આપણા વડીલોની એલ્ડર લાઇન યોજના એટલે કે 14567 પર તમારી મૂંઝવણોના નિકાલ કરવાના રસ્તા, ઉપાયો ચોક્કસથી મળશે. આવો માણીએ આપણો કાર્યક્રમ, આપણા વડીલો, આપણું ગૌરવ. સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુર બનાસટી .0 FM ડીસા. આ કાર્યક્રમ આપણા વડીલો, આપણું ગૌરવ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તે એક નવી શરૂઆત છે જેનો ઉદ્દેશ આપણા વરિષ્ઠ નાગરિકોના અધિકારો અને ગૌરવને સલામત રાખવાનો છે. દાદાજી, હું અમારા શ્રોતાઓને એ માહિતી આપવા માંગુ છું કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની અટલ વયો અભ્યુદય યોજના હેઠળ આપણી સરકાર વરિષ્ઠ નાગરિકો માટે નાણાકીય સુરક્ષા, આરોગ્ય સંભાળ અને યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજનાનું સંપૂર્ણ ધ્યાન તેઓના એકંદર સુખાકારી અને આશ્રય પર કેન્દ્રિત કરેલ છે. તેમના જીવનના મહત્વને સમજે છે, બે પેઢીઓ વચ્ચેના અંતરને દૂર કરે છે અને વય મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે. તેનો ઉદ્દેશ એવા વડીલો માટે આધાર પુરાવો પાડવાનો છે કે જેઓ તેમના પરિવારો દ્વારા એકલતા અથવા અસ્વીકાર અનુભવમાંથી પસાર થઈ રહ્યા હોય. આ યોજના તેમને તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરે છે. તું એકદમ સાચી છે દીકરા. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેમ કે વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ IPSRC, વરિષ્ઠ નાગરિકો માટે રાજ્ય કાર્ય યોજના SAPSRC, નેશનલ વયોશ્રી યોજના અથવા રાષ્ટ્રીય વયોશ્રી યોજના RVY, ઉત્પાદક સહયોગ માટે વરિષ્ઠ નાગરિકોને અવસર મળી રહે સ્કોપ. એ સિવાય સેજ, સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન, આંખના મોતિયાની સર્જરી યોજના, વડીલોની ભરણ પોષણ યોજના એટલે કે પેન્શન યોજના. નમસ્કાર મિત્રો, હું છું મનીષ જોશી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બનાસકાંઠા, મેન્ટેનન્સ અધિકારી, સિનિયર સિટીઝન એક્ટ 2007. મારે તમારી સાથે ભારત સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે અમલમાં મુકાયેલ યોજનાઓ વિશે વાત કરવી છે. શરૂઆત કરીએ તો અટલ વયો અભ્યુદય યોજના, એને શોર્ટમાં AVY તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના વડીલોને ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે ભારત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાના નેજા તળે વડીલો માટેની તમામ યોજનાઓ આવરી લેવામાં આવી છે અને જેના અલગ અલગ ઘટકો થઈ વડીલોને અલગ અલગ યોજનાના લાભો આપવામાં આવે છે. શરૂઆતમાં મુખ્ય ઘટક છે IPSRC, એટલે કે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન. આ યોજના હેઠળ NGO અથવા અન્ય સંગઠન દ્વારા વડીલો માટેના વૃદ્ધાશ્રમો છે, દેખભાળ કેન્દ્રો છે, મોબાઈલ મેડિકલ વાન છે જેવા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે વડીલોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવી, મનોરંજન અને સાથે સાથે મેડિકલ સુવિધાઓ મળી રહે, એ પ્રકારનું ભારત સરકારનું ઉદ્દેશ્ય છે અને આયોજન છે. આનું એક બીજું ઘટક છે, બીજી એક યોજના છે, એનું નામ છે રાષ્ટ્રીય વયોશ્રી યોજના. આ યોજનામાં ગરીબી રેખાથી નીચે જીવન જીવતા વડીલોને ઉંમરને કારણે એના જે અંગોની અંદર શિથિલતા આવી શકે અને રોજબરોજના જીવનમાં એને તકલીફો પડે, એ તકલીફોના નિવારણ માટે
અલગ અલગ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં વોકિંગ માટે સ્ટીક છે, હિયરિંગ એડ છે, જેવા વિવિધ સાધનો વડીલોને આપવામાં આવે છે, જેથી પોતાનું રોજબરોજનું જીવન એ જીવી શકે અને સારી રીતે પોતે રહી શકે. એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એનું ત્રીજું ઘટક છે, એબીવાયનું ત્રીજું ઘટક છે રાષ્ટ્રીય હેલ્પલાઇન ફોર સિનિયર સિટીઝન. સિનિયર સિટીઝનોને કોઈ તકલીફ હોય, કોઈ માર્ગદર્શન મેળવવું હોય અથવા કોઈ જાણકારી મેળવવી હોય તો એના માટે ભારત સરકાર દ્વારા એબીવાય અંતર્ગત એ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. એ હેલ્પલાઇનનો નંબર છે 14567, યાની કે 14567. આ નંબર હેલ્પલાઇન ઉપર તમે ફોન કરી તમે તમારી મુશ્કેલી જણાવી અને મુશ્કેલી દૂર પણ કરી શકો છો. તમારે કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો પણ મેળવી શકો છો અને વડીલો માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે જાણકારી પણ મેળવી શકો છો. એટલે આ ત્રીજો પ્રકારનું ઘટક છે રાષ્ટ્રીય હેલ્પલાઇન ફોર સિનિયર સિટીઝન. ચોથું છે સિનિયર સિટીઝનો માટે આજીવિકા અને કૌશલ્ય માટેની પહેલ. સિનિયર સિટીઝનોને આજીવિકા અને નવું કૌશલ્ય કેળવવું હોય તો એના માટેના અલગ અલગ તાલીમ વર્ગો ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. એના માટે સિનિયર સિટીઝન આત્મનિર્ભર બની શકે, પોતે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી શકે. એના માટે કોર્સિસ અને તાલીમ વર્ગો છે. પોતે અલગ અલગ કૌશલ્ય કેળવી અને પોતાને આજીવિકા મેળવી શકે અને પોતાની રોજગારી મેળવી હોય તો પણ મેળવી શકે. માટે આજીવિકા અને કૌશલ્ય માટે તાલીમ વર્ગોનો લાભ લઈ સિનિયર સિટીઝન વ્યક્તિ એ પોતાની રોજગારી રળી શકે છે અને ગરિમાપૂર્ણ જીવન જીવી શકે. પાંચમો ઘટક છે એનું સિનિયર સિટીઝન વેલફેર ફંડ. સિનિયર સિટીઝન માટે ભારત સરકાર દ્વારા એક વેલફેર ફંડ ઉભું કરવામાં આવ્યું છે. આ વેલફેર ફંડમાં અલગ અલગ સોર્સિસથી અલગ અલગ બેન્કિંગ ક્ષેત્ર, અલગ અલગ નાણાકીય સાહસો એમાં એ પોતાનું અનુદાન આપતા હોય છે અને એનાથી આખું ફંડ બંધેલું છે. આ ફંડના જે નાણાં છે એ સિનિયર સિટીઝનના કલ્યાણ માટે ઉપયોગ થાય છે. સાથે સાથે સિનિયર સિટીઝન માટેના અલગ અલગ પ્રોગ્રામ છે, એમાં આ નાણાંનો ખર્ચ. આમ અલગ અલગ 4 થી 5 ઘટકો એબીવાય અંતર્ગત આવરી લીધા છે અને 5 ઘટકોને એક નેજા હેઠળ લાવી અને સિનિયર સિટીઝનને કઈ રીતે સારું જીવન જીવી શકાય એ માટે ભારત સરકારનો પ્રયત્ન છે. આપ સૌ સિનિયર સિટીઝન વ્યક્તિઓ આ તમામ યોજનાનો લાભ લો અને તમારા જીવનની અંદર એક નવી રોશની આવે એવો અમારો પ્રયત્ન છે. ભારત સરકારની આ યોજનાથી તમે લાભાન્વિત થઈ અને તમારું જીવન સારી રીતે જીવી શકો એ જ અભિલાષા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુર બનાસની 90.0 FM ડીસા. સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આપણા બધા માટે તે વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, જેથી જરૂરિયાતમંદોને આ યોજનાઓનો લાભ મળી શકે. ઘણી વખત જાગૃતિના અભાવે માહિતી ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચતી જ નથી. અને તે જ આપણું ધ્યેય છે. આ વિશેષ કાર્યક્રમ દ્વારા આપણો ઉદ્દેશ સૌ શ્રોતા મિત્રોને વડીલોની કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવાનો છે, જે તેમને લાભ આપી શકે છે. बुढ़ापा अभिशाप नहीं, बुढ़ापा बनेगा उत्सव जिंदगी का. अटल वयो अभ्युदय योजना बनाए बुजुर्गों की जिंदगी को आसान, लौटाए उनका खोया हुआ स्वाभिमान. कहा जाता है बुढ़ापा अपने आप में एक रोग है. उम्र बढ़ने के साथ हमारे बुजुर्गों को होती है कई तरह की शारीरिक समस्याएं. ऐसे में गरीब असहाय वरिष्ठ नागरिकों के पोषण के लिए सरकार ने उठाए हैं कदम. अटल वयो अभ्युदय योजना दिलाती है बुजुर्गों को सही पोषक भोजन. लगभग 50,000 बुजुर्गों को लाभ देने के लिए 39.6 करोड़ बजट में आवंटित किए गए हैं, जिससे होगा हमारे वरिष्ठ जनों का अभ्युदय. साथ ही सहारा बनी वरिष्ठ जनों का राष्ट्रीय वयोश्री योजना, जिसमें गरीबी रेखा के नीचे के हमारे सम्माननीय वरिष्ठों को मिलेंगे सहायक उपकरण और जीवन सहायक यंत्र जैसे व्हीलचेयर, हियरिंग हेड, वॉकर, जिससे खिल उठी हमारे बड़ों की खोई मुस्कान, क्योंकि हमारे बुजुर्ग हमारा अभिमान. CRA द्वारा निर्मित. सामाजिक न्याय एवं सशक्तिकरण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. લક્ષ્મી, આજે આપણે રાષ્ટ્રીય વયોશ્રી યોજના વિશે વાત કરીશું. વ્યક્તિની ઉંમર વધતી જાય છે, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તેને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલ 2017ના રોજ રાષ્ટ્રીય વયોશ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ એક સામાજિક કલ્યાણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો માટે આવશ્યક સહાય અને ઉપકરણોની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાનો છે.
આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો કે જેઓ દ્રષ્ટિની ક્ષતિ, સાંભળવાની ખોટ અને ચાલવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓથી પીડાય છે તેને સહાયક ઉપકરણો પ્રદાન કરવામાં આવે છે. આ લાભ આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે. હા દાદાજી, ચાલો આ યોજનાને વધુ વિગતે આપણા શ્રોતાઓને રેડિયો નાટક દ્વારા સમજાવીએ. ઉંમરની સાથે બધું જ અઘરું થતું જાય છે. અરે દાદુ, તમે અહીં છો? અરે હું તમને ઘરે શોધી રહી હતી. તમે અહીં બધા ઉદાસ કેમ બેઠા છો? મારી લાડલી, મને ચાલવામાં બહુ તકલીફ પડે છે. હવે તો લાગે છે કે હું એકલો ક્યાંય પણ નહીં જઈ શકું. ચિંતા ન કરશો દાદુ, આપણે ડોક્ટર પાસે જઈશું, બધું સારું થઈ જશે. નમસ્તે નરેશ કાકા, હું રીના છું, કોમ્યુનિટી હેલ્થ વર્કર. નમસ્તે નમસ્તે રીના બેન. નમસ્તે રીનાજી. નમસ્તે દીકરી. વાહ, શું તમે રોજ વહેલી સવારે દાદાજી સાથે ફરવા જાવ છો? હું તો દાદુને શોધતી શોધતી પાર્કમાં આવી અને તેમને ઉદાસ બેઠેલા જોયા. તે તો કહે છે કે હવે તેમના માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. નરેશ કાકા, અરે તમે આટલા ઉદાસ કેમ છો? સરકારે વૃદ્ધો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે જેના દ્વારા તમે સારું જીવન જીવી શકો છો. શું તમે વયોશ્રી યોજના વિશે સાંભળ્યું છે? વયોશ્રી યોજના? એ તે વળી શું છે? આ યોજના વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણો અને સેવાઓ પૂરી પાડે છે, જેમ કે ચાલવાની લાકડી, કાને સાંભળવાનું મશીન, ચશ્મા, વ્હીલચેર વગેરે વગેરે. દાદુ, આ તો તમને બહુ મદદ કરશે. તમે ફરીથી યોગ્ય રીતે ચાલી શકશો. ઓહ, પણ આ માટે મારે શું કરવું પડશે? તમારે માત્ર એક ફોર્મ ભરવાનું છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક જીવનના જરૂરી સાધનો આપવામાં આવે છે જેઓ બીપીએલ કેટેગરીના છે અને જેમની માસિક આવક 15,000 થી ઓછી છે. વધુ માહિતી માટે તમે એલ્ડર હેલ્પલાઇનને એટલે કે 14567 પર ફોન પણ કરી શકો છો. પણ કાગળોની ઝંઝટ તો હશે ને બેટા? બહુ નહીં, તમારે ફક્ત તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર આપવાની જરૂર છે જે તમે સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી શકો છો. તો હું ચોક્કસથી અરજી કરીશ બેટા. વાહ દાદુ, આ યોજના તમને ખરેખર મદદ કરશે. તમે આખરે મારી સાથે પાર્કમાં કોઈ મુશ્કેલી વિના ફરી શકશો. अरे इतनी सुबह सुबह कौन है भाई? अरे बड़े बाबू, मेरे घर आप? क्या करूं सुखी भाई, रोज तुम्हारे साथ टहलता था, अब 10-15 दिन से तुम आ ही नहीं रहे. क्या कहूँ बड़े बाबू, अब चला ही नहीं जा रहा. उम्र भी बढ़ती जा रही है, जोड़ों के दर्द से चलना मुश्किल है. तो मेरे जैसे वॉकर क्यों नहीं ले लेते? साथ साथ टहलने का मजा फिर आ जाए. अरे बड़ा बाबू, हमारे पास इतने पैसे कहाँ कि हम भी ले लें अपना वॉकर. अरे काका, अब चिंता छोड़िए, राष्ट्रीय वयोश्री योजना से नाता जोड़िए. क्या है ये राष्ट्रीय वयोश्री योजना? अरे काका, हमारे भारत सरकार ने हमारे देश के 70% वृद्ध नागरिक जो आयु संबंधित विकलांगता का सामना कर रहे हैं, जो बीपीएल की श्रेणी में आते हैं या जिनकी मासिक आय 15,000 तक है, उन्हें जीवन सहायता उपकरण प्रदान करने का काम किया है, जिसमें चलने वाली छड़ी, बैसाखी, वॉकर, ट्राइपॉड छड़ी, सुनने की मशीन, कृत्रिम दांत और चश्मे, व्हील चेयर, फोल्डिंग चेयर कमोड, नी बेल्ट, स्पाइन बेल्ट, नेक बेल्ट, कमर का बेल्ट जैसे उपकरण फ्री में मिल रहे हैं. अच्छा, ऐसा क्या? हमें कैसे मिले और किसी को मिला है क्या? भारत सरकार ने सामाजिक न्याय और अधिकारिता मंत्रालय के तहत राष्ट्रीय वयोश्री योजना कृत्रिम अंग निर्माण निगम एलिम्को द्वारा देश भर में इस योजना द्वारा शिविर लगाकर 3,60,175 से ज्यादा वरिष्ठ जनों को उपकरण दिए हैं. इसके लिए आप शिविरों में आधार कार्ड, पैन कार्ड, राशन कार्ड, आय प्रमाण पत्र लेके जा सकते हैं.
या अगर ऑनलाइन रजिस्ट्रेशन कराना है काका, तो आप socialjustice.gov.in पर विजिट करके ऑनलाइन रजिस्ट्रेशन करा सकते हैं। और सबसे सरल तो ये होगा कि आप एल्डर लाइन 14567 पर कॉल करें अभी। अरे वाह, कितनी अच्छी जानकारी दी तुमने। अब मैं भी लूंगा वॉकर और बड़े बाबू के साथ मैं भी सैर पे जाऊंगा। वयोश्री योजना का लाभ उठाएं, वृद्ध जनों का सम्मान उन्हें लौटाएं। CRA द्वारा निर्मित सामाजिक न्याय और अधिकारिता मंत्रालय द्वारा जनहित में जारी। सांभळता रहो बनासुनी दरानो धुलकार रेडियो मधुर 89.0 FM ડીસા। મિત્રો, રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ હાલ કુલ 5,74,558 લાભાર્થીઓને 90 થી વધુ સાધનોનું વિતરણ અને 20 થી વધુ શિબિરો દ્વારા થયેલ છે। તો શ્રોતા મિત્રો, તમે હમણાં જ વયોશ્રી યોજના સમજાવતું રેડિયો નાટક સાંભળ્યું। ચાલો જોઈએ કે સમુદાય આ મહત્વપૂર્ણ યોજના વિશે કેટલું જાગૃત છે। નમસ્કાર, મારું નામ ત્રિવેદી નિસર્ગ છે અને હું 3rd યર BHMS માં અભ્યાસ કરું છું। વયોશ્રી યોજના, જેમાં ગરીબી રેખા નીચે આવતા વડીલોને અપંગતા હોય તો જરૂરી સાધનો અને ઉપકરણોની સહાય આપવામાં આવે છે। આ યોજના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની યોજના છે અને તે ખાતામાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળી શકે છે। વધારેમાં વધારે વડીલોને આની માહિતી મળે અને ખાસ કરીને ગરીબી રેખા નીચે આવતા અપંગતા ધરાવતા વડીલોને આનો લાભ મળે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ। આભાર। નામ મેવાડા જીમિત છે। હું પાલનપુરનો વતની છું। વયોશ્રી યોજના સામાજિક ન્યાયાધિકારિતા વિભાગની યોજના છે, જેમાં ગરીબી રેખા નીચેના વડીલોને શારીરિક અપંગતામાં જરૂરી એવા ઉપકરણો અને સાધનો આપવામાં આવે છે, જે તેમના રોજબરોજના કામમાં ઉપયોગી બને છે। વધુને વધુ વડીલોને આ માહિતી મળવી જોઈએ અને તેનો લાભ ઉઠાવવો જોઈએ। એ તો સામાન્ય જનતાની વાત છે, પણ આપણા વડીલો શું વિચારે છે? આવો સાંભળીએ તેમના જ અનુભવો। નમસ્તે। આ રેડિયો ઉપર બહુ સારા કાર્યક્રમો આવે છે। એમાં તમે પૂછ્યું એમ અટલ વયો અભ્યુદય યોજના, આ યોજના વિશે અને એમાં આવતી વયોશ્રી યોજના વિશે બહુ જ સારી રીતે સમજાવવા માટેના પ્રયોગો થઈ રહ્યા છે। પણ મારું માનવું છે કે વયોશ્રી યોજના એમાં ગરીબી રેખા નીચે આવતા બધા જ વડીલોનો સમાવેશ કે જેમને શારીરિક અસહાયતા હોય, એટલે કે જેમને કોઈ સાધનની જરૂર પડતી હોય, એમને તેમાં સરકારની કંપની દ્વારા એ સાધનો આપવામાં આવે છે। હું છું રમેશભાઈ પટેલ। આશા રાખું છું કે આવી રીતે આ કાર્યક્રમમાં વધારે ને વધારે વડીલોની માહિતી પણ આપવામાં આવે। અમે બધા જ વડીલો આ કાર્યક્રમ અને રેડિયોને બહુ જ ધ્યાનથી અને સાંભળીએ પણ છીએ અને માણીએ પણ છીએ। નમસ્કાર। શ્રોતા મિત્રો, તમે આપણા વડીલોની વાત સાંભળી, જેમાં તેઓએ તેમના અંગત અનુભવો આપણી સાથે શેર કર્યા છે। હવે સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો। તમને આ શો કેવો લાગ્યો? આ માહિતી કેવી લાગી આપને? આપને વધુ માહિતી સાંભળવી ગમશે? કૃપા કરીને તમારો પ્રતિભાવ અમને અચૂક જણાવશો। અને વરિષ્ઠ નાગરિક સંબંધિત સેવાઓની કોઈ પણ માહિતી માટે તમે ટોલ ફ્રી નંબર 14567 પર કોલ કરી શકો છો। આપણે વિદાય લેતા પહેલા હું તમને યાદ અપાવી દઉં કે આપણા વડીલો વૃક્ષ જેવા છે, જે આપણને છાંયો આપે છે। આપણા જીવનમાં તેમનું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમની હાજરી માત્ર આપણને સુરક્ષિત અનુભવે છે। એક વાત કહું, તમે તમારા વડીલો સાથે બેસીને થોડો સમય ચોક્કસ કાઢો, કારણ કે બધી માહિતી ગૂગલ પર શોધી શકાતી નથી। તમે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા તમારા માટે શરૂ કરવામાં આવેલ વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ સાંભળી રહ્યા છો। અને અમે હવે તમારી રજા લઈએ છીએ। નમસ્કાર। हमारे बुजुर्ग
हमारा सम्मान। सपनों का बादल तुझे बुलाए। कहते हैं बुजुर्गों की दुआ में असर बहुत है। हर एक तूफान का रुख मोड़ देती है और इन्हीं बुजुर्गों को उनका सम्मान, उनका हक दिलाने और ख्याल रखने हम लाए हैं एक बेहद खास कार्यक्रम, हमारे बुजुर्ग हमारा सम्मान, जहां सभी बुजुर्गों की सेहत से जुड़ी एक्सपर्ट एडवाइस, कानूनी सलाह, सरकार द्वारा दी जा रही सुविधाएं व अधिकार और सभी सीनियर सिटीजन्स के जीवन को आसान बना रही टेक्नोलॉजी के साथ साथ फाइनेंशियल एडवाइस और भी बहुत सी जरूरी बातें इस कार्यक्रम में आप सुन पाएंगे। इस कार्यक्रम को आप तक ला रहे हैं सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय, भारत सरकार व सामुदायिक रेडियो एसोसिएशन। गीत मधुर, संगीत मधुर, बात मधुर, मुलाकात मधुर, शब्द मधुर અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર. રેડિયો મધુર બનાય 90.0 FM ડીસા. गीत मधुर, संगीत मधुर, बात मधुर, मुलाकात मधुर, शब्द मधुर અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર. રેડિયો મધુરમ 90.0 FM ડીસા.